નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું 2026ની 10 મોટી યોજનાઓ, જેમાં તમને ₹5,000થી લઈને 5 લાખ સુધીની સબસિડી મળશે. તો કઈ કઈ યોજનાઓમાં મળશે અને કોને મળશે તેના વિશે આપણે વાત કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે આ વિડીયો આપણે ચાલુ કરીએ. તો અહીંયા મારી પાસે એક ન્યૂઝ આર્ટિકલ આવેલું છે, જેમાં આ ખેડૂત પોર્ટલ 2026 લખેલું છે, જેમાં ખેડૂતો તૈયાર થઈ જાઓ, 2026ની 10 મોટી યોજનાનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો જુઓ બધી યોજના. તો આપણે જોઈએ બધી યોજના. તો જેમાં સૌથી પહેલી યોજના છે ટ્રેક્ટર સહાય યોજના. ટ્રેક્ટર સહાય યોજના, જેમાં ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા પર કેટેગરી મુજબ 45,000થી 60,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. ત્યાર પછી બીજું છે દેશી ગાય નિભાવ યોજના, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાયના નિભાવ માટે દર મહિને 900 એટલે કે વર્ષના કુલ 10,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે ખેતી ગોડાઉન યોજના. પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 1 લાખ સુધીની સહાય મળી શકે છે. ત્યાર પછી એ સોલાર ઝટકા મશીન યોજના, જેમાં ખેતરમાં પાકના રક્ષણ માટે ઝટકા મશીન બેસાડવા પર કુલ ખર્ચ 50% અથવા મહત્તમ 15,000ની સબસિડી મળી શકે છે. ત્યાર પછી કાંટાળી તાર એટલે કે ફેન્સિંગ, જેમાં જંગલી પ્રાણીઓ પાક બચાવવા માટે તારની વાડ બનાવવા પર અંદાજિત ₹50% સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો માલવાહક વાહન સહાય યોજના, જેમાં ખેત પેદાશો માટે પરિવહન માટેનું નાનું માલવાહક વાહન ખરીદવા પર ખેડૂતોને 75,000 સુધીની આર્થિક મદદ મળી શકે છે. ત્યાર પછી ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન, જેમાં પાણીની બચત માટે ડ્રીપ ઇરિગેશન આપતા ખેડૂતોને 70%થી 85% સુધીની માતબર સબસિડી મળી શકે છે. ત્યાર પછી એગ્રીકલ્ચર ડ્રોન સહાય, જેમાં ખેતરમાં દવા છંટકાવ કરવા માટે ડ્રોન ખરીદવા પર 4 લાખથી 5 લાખ સુધીની સહાય મળી શકે છે. ત્યાર પછી પશુ છાપરું તબેલા સહાય યોજના, જેમાં પશુઓ પાકું છાપરું કે તબેલાના નિર્માણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર સહાય, જેમાં અનાજ ઢાંકવાના સાધનો થ્રેશર ખરીદવા પર ખેડૂતની કેટેગરી અને સાધનની ક્ષમતા મુજબ સબસિડી આપવામાં આવે છે. તો આપણે 10 પ્રકારના સાધન જે છે તેના વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ એના માટે તમારે દસ્તાવેજો કયા જોઈએ, એટલે કે આ યોજના લેવા માટે એટલા દસ્તાવેજો તમારે રાખવા પડશે. જેમાં પહેલું છે અરજી કરવા માટે તમારી પાસે નીચેના દસ્તાવેજ જોઈએ. એમાં આધાર કાર્ડ છે, જમીનના 7/12/8 છે, બેંકની પાસબુક છે, ત્યાર પછી મોબાઈલ નંબર છે અને રેશન કાર્ડની નકલ છે. હવે ખાસ નોંધે કે મોટાભાગની યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા મેથી અથવા તો ઓગસ્ટ દરમિયાન શરૂ થતી હોય છે. છતાં પણ તમારે સત્તાવાર માહિતી અને ઓનલાઈન અરજી માટે હંમેશા આઈ ખેડૂત નામની વેબસાઇટ ઉપર ચેક કરતું રહેવાનું છે. અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આ આઈ ખેડૂત ઉપર જ્યારે પણ આ ચાલુ થશે ફોર્મ ભરવાનું, એટલે આપણા ચેનલમાં એના વિશે વિડીયો બનાવીને અપલોડ કરી દેવામાં આવશે. તો મિત્રો એટલું જ હતું આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.